અને હવે જોઈએ અને સમાચારો તો ગુજરાતના યુસીસી બિલને કેબિનેટમાં મંજૂરી આપી દેવાઈ છે। ગુજરાતના યુસીસી બિલમાં જોવા મળી છે ઉત્તરાખંડ પેટર્ન। 24મી માર્ચે વિધાનસભામાં યુસીસી બિલ રજૂ થવાનું છે। કુલ 209 પાનાનું યુસીસી 2026 બિલ લાવશે ગુજરાત સરકાર। યુસીસી બિલ કુલ 4 ભાગમાં તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ભાગ 1 અને ભાગ 2માં કુલ 7 પ્રકરણ છે। ભાગ 3માં લિવ ઇન રિલેશન અંગેની જોગવાઈ છે। ગુજરાતમાં રહેતા અને ગુજરાતની બહાર રહેતા પરંતુ ગુજરાતના રહેવાસીઓ પર લાગુ થશે યુસીસી। યુસીસી બિલની ડ્રાફ્ટ કોપી TV9 ગુજરાતી પાસે આવી ગઈ છે। યુસીસી બિલમાં લગ્ન નોંધણીની જે પ્રક્રિયા છે તે ફરજિયાત બનાવવામાં આવી છે। રાજ્યમાં કોઈ પણ લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે, તો લગ્ન નોંધણી માટે પણ ચોક્કસ કાર્યરીતિ નક્કી કરવામાં આવી છે। સાથે છૂટાછેડા માટે પરસ્પર સહમતિ અને કોર્ટની પ્રક્રિયાને વધુ સ્પષ્ટ બનાવવામાં આવી છે। ખાસ તો લિવ ઇન રિલેશનશિપ પર નિયંત્રણ આવશે। વારસાઈ હક હવે ધર્મ કે પછી જાતિના ભેદભાવ વગર સમાન નિયમો લાગુ પડશે। કેટલીક જોગવાઈ જે છે તે અનુસૂચિત આદિજાતિ અને વ્યક્તિઓના અમુક અન્ય જૂથોને લાગુ નહીં પડે। તો આ અંગે વધુ વાત કરવા માટે સીધા જઈએ અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા પાસે। કિંજલ, જે ડ્રાફ્ટની કોપી છે જે આજે કેબિનેટમાં મંજૂર થઈ ચૂકી છે તે હવે TV9 પાસે પણ આવી ચૂકી છે। જાણવા માંગીશું તેમાં શું શું મેન્શન કરવામાં આવ્યું છે? 200થી વધુ પાનાનું જે બિલ છે તેને કેબિનેટમાં પણ મંજૂરી મળી ચૂકી છે અને તેની સાથે જ તેને વિધાનસભામાં પણ મૂકી દેવામાં આવ્યું છે। તેના કારણે જે આ જે બિલ છે તે TV9 પાસે પણ છે। જે રીતે આપે પણ કહ્યું તે રીતે 4 જે અલગ અલગ ભાગો છે તેમાં આ જે બિલ છે તે મૂકવામાં આવ્યું છે। સૌથી મહત્ત્વની વાત કે કોઈ સ્પેસિફિક ધર્મ કે જ્ઞાતિનો આ જે બિલમાં ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, પરંતુ અનુસૂચિત જનજાતિ કે જેને હિન્દુ એક્ટમાં અમુક પ્રકારની જે છૂટછાટ મળી છે તે છૂટછાટને પણ આ બિલની અંદર કાયમ રાખવામાં આવી છે। ખાસ કરીને જે વાત કરવામાં આવે લગ્ન અને લગ્નના રજિસ્ટ્રેશન, તો તેને ફરજિયાત કરવામાં આવ્યું છે। રજિસ્ટ્રેશન વગરના જે લગ્ન છે તો તેની સામે એક્શન લેવામાં આવશે, તે પ્રકારની પણ વાત છે તે કરવામાં આવી છે। છૂટાછેડાની જો વાતની અહીંયા જોગવાઈ કરવામાં આવે તો છૂટાછેડાનો જ્યારે વિષય આવશે ત્યારે બંને એટલે કે બંને લોકોનાની ઇન્કમ છે તે પણ કાઉન્ટ કરવામાં આવશે અને તેની સાથે છૂટાછેડા દરમિયાન કોઈ પણ જ્યારે યુવતી છે તો તેમને લગ્ન અથવા તો ગિફ્ટમાં જો પણ મોંઘી વસ્તુઓ મળી હશે તે પણ કાઉન્ટ કરવામાં આવશે, તે પ્રકારની વાત છે। તેની સાથે જ જે મહત્ત્વનો ફેરફાર આમાં જે કરવામાં આવ્યો છે કાયદામાં, તે પ્રમાણે લગ્ન થયાના 1 વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં। એટલે કે જે રીતના લગ્ન વિચ્છેદ થઈ રહ્યા છે તેને રોકવા માટેનો થઈને આ એક બિલમાં પ્રયાસ છે કે લગ્નના 1 વર્ષની અંદર કોઈપણ પ્રકારની છૂટાછેડાની અરજી છે તેની પર પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો છે। જે આવક છે, આવક બંને લોકોની જે ગણવામાં આવશે। તેની સાથે જ વાત કરવામાં આવે તો જે પ્રકારે લિવ ઇન રિલેશનશિપ છે તો લિવ ઇન રિલેશનશિપને કહી શકાય કે સમાજની દ્રષ્ટિએ એક દરજ્જો આપવાનો પણ પ્રયાસ આ બિલમાં જોઈ શકાય છે અને બીજી દ્રષ્ટિએ સમાજમાં એક નિયંત્રણ લાવવાનો પણ પ્રયાસ છે આ લિવ ઇન રિલેશનશિપનો, એ આ બિલમાં જોઈ શકાય છે, કેમ કે તેની નોંધણી છે તે ફરજિયાત બનાવવામાં આવી છે। કોઈ પણ કપલ લિવ ઇન રિલેશનશિપમાં હશે તો 1 માસથી 3 માસની વચ્ચે તેમને આ નોંધણી છે તે કરાવવી પડશે અને જો આ નોંધણી નથી કરાવતા તો તેમની સામે 10,000ના દંડની જોગવાઈથી લઈ અને જે કહી શકાય કે 3 વર્ષથી પણ વધુની સજાની જોગવાઈ છે તે કરવામાં આવી છે। એટલે કહી શકાય કે જે લિવ ઇન રિલેશનશિપ છે તેને લઈને પણ જે કાયદો છે તેની અંદર જોગવાઈ છે। સૌથી જે સમાજની અંદર એક મુદ્દો જોવા મળતો હોય છે કે વારસાઈ માટેના જે હકો છે તેની વાત હંમેશા થતી હોય છે અને ઘણી વખતે તેને લઈ અને વિવાદો પણ થતા હોય છે। તો તેમાં કોઈ પણ જે વારસાઈ હકો છે તો તેની જે ડાયવર્સિટી છે તે આ બિલમાં વધારે જોવા મળી રહી છે, કેમ કે કોઈ પણ મૃતક હોય કે હયાત જીવનસાથી હોય તો તેનો એક હિસ્સો છે તે તેના બાળકને મળી શકે છે। તેની સાથે જ જે આખી જે શાખા વારસાઈ આખી ટ્રી બનતી હોય છે તેને લઈને પણ જે નિયમો છે તેની પણ અહીંયા સ્પષ્ટતા છે।
તે કરવામાં આવી છે। એટલે કહી શકાય કે 4 અલગ અલગ ભાગોની અંદર આ બિલ છે તે બનાવવામાં આવ્યું છે। મહદઅંશે ઉત્તરાખંડની પેટર્ન જોવા મળી રહી છે, પરંતુ કોઈપણ પ્રકારના જ્ઞાતિ અથવા કોઈપણ પ્રકારના ધર્મને સ્પેસિફાઈ કરવામાં નથી આવ્યો। તમામ લોકોને આ જે બિલ છે તે લાગુ પડશે અને ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026 તરીકે આ જે બિલ છે તે દાખલ કરવામાં આવ્યું છે। 24 માર્ચે આ બિલ ઉપર વિધાનસભામાં આ જે બિલ છે તે દાખલ થશે અને તેની પર જે ચર્ચા છે તે કરવામાં આવશે અને ત્યારબાદ આ જે બિલ છે તેની આગળની પ્રોસેસ છે તે હાથ ધરાશે અને કાયદામાં પરિવર્તિત થશે। પરંતુ સમાજના જે 4 મહત્વના મુદ્દા છે તેને આ બિલમાં સમાવેશ કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। બિલકુલ, લગ્ન, લિવ ઇન રિલેશનશિપ સાથે જ વારસાઈના હક, આ તમામ બાબતો આવરી લેવામાં આવે છે। કિંજલ, આપે જણાવ્યું તે પ્રમાણે ઉત્તરાખંડની પેટર્ન જે છે તે આ ગુજરાતના યુસીસી બિલમાં દેખાઈ રહી છે, એટલે કઈ રીતે સમાન છે આ? देखो, लिव इन रिलेशनशिपની વાત ત્યાં પણ કરવામાં આવી છે, ઉત્તરાખંડની પેટર્નમાં પણ કરવામાં આવી છે। લિવ ઇન રિલેશનશિપની વાત ગુજરાતમાં પણ કરવામાં આવી છે। લગ્નની નોંધણીની જે વાત છે, મેરેજ રજિસ્ટ્રેશનની વાત છે તે ઉત્તરાખંડમાં પણ કરવામાં આવી છે। એ જ વાત ગુજરાતમાં પણ કરવામાં આવી છે। વારસાઈના હકની જે વાત છે એ ક્લોઝ ઉત્તરાખંડના પણ બિલમાં જોવા મળી રહ્યો છે। એ જ પ્રકારનો જે ક્લોઝ છે તે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે। પરંતુ લિવ ઇન રિલેશનશિપની જે છૂટછાટ કે મર્યાદાઓ છે તે ઉત્તરાખંડ કરતાં ગુજરાતમાં અલગ છે। તેની સાથે જ ઉત્તરાખંડમાં કેટલાક સ્પેસિફિક ધર્મ અને જ્ઞાતિની વાત છે તે કરવામાં આવી છે। તેના કરતાં ગુજરાતની અંદરનો આ બિલ છે તે થોડુંક અલગ છે। તેની સાથે જ જે પ્રકારે આ બિલની અંદર જે મર્યાદાઓને બ્રોડ કરવામાં આવી છે કે ગુજરાતી નાગરિક હશે, એ ગુજરાત સિવાય પણ કોઈ પણ રાજ્યમાં રહેતો હશે તો તેને આ જે નિયમો છે તે લાગુ પડશે। ઉત્તરાખંડની અંદર આ ક્લોઝ નથી મૂકવામાં આવ્યો। ઉત્તરાખંડમાં રહેતા લોકો માટે આ જે બિલ છે તે રહેશે। તે પ્રકારની જે આખો ક્લોઝ છે તે ઉત્તરાખંડ માટેનું જે બિલ હતું તેમાં મૂકવામાં આવ્યો હતો। બિલકુલ કિંજલ, આભાર। તો ડ્રાફ્ટ બનાવવામાં આવ્યો, 4 અલગ અલગ ભાગોમાં તેને વહેંચવામાં આવ્યો છે અને તે કેબિનેટમાં તેને મંજૂરી મળી ગઈ છે। હવે તેનું જે બિલ છે તે વિધાનસભામાં રજૂ કરવામાં આવશે। હવે આ યુસીસી બિલ લાગુ થતાની સાથે જ ધર્મ કે જાતિ આધારિત કોઈ ભેદભાવ નહીં રહે તેવી સંભાવના જોવામાં આવી રહી છે।